હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ચલાવવાના છીએ ટેક્સેશન 1 બીકોમ સેમ 3 નું ચેપ્ટર નંબર 6 મકાન મિલકતની આવક. બહુ ઇઝી ચેપ્ટર છે. સ્ટ્રક્ચર જો તમને આવડશે તો બહુ આરામથી તમને આ દાખલા આવડશે, જેની અંદર તમારે થોડાક સ્ટેપ્સ યાદ રાખવાના છે. એ સ્ટેપ્સ અહીંયા તમને દેખાતા હશે, જે મેં લખેલા છે, જે દાખલા ગણવા માટે બહુ સિમ્પલ બનાવશે આપણને. બરાબર છે? જે સ્ટેપ 1, 2, 3, 4 આ 4 સ્ટેપ ઉપરથી આખા દાખલા તમારા ક્લિયર થઈ જશે. બરાબર છે? અને આ જે મેં મકાન નંબર 1, 2 અને 3 લખ્યું છે અને શું છે શું નહીં, આ બધું તમને દાખલા પરથી આઈડિયા આવી જશે. બરાબર છે? તો આજે આપણે દાખલા નંબર જોઈએ તો મકાન મિલકતની આવક 150 જોઈએ. તો આજે આપણે દાખલા નંબર 29 ગણીશું, જે તમારા ચોપડીમાં પેજ નંબર 326 પર આપેલો છે. બહુ સિમ્પલ દાખલો છે. રકમ જોતા જવાનું અને મૂકતા જવાનું. પણ ખાસ તમારે આ દાખલાની અંદર ધ્યાન રાખવાનું કે મકાન નંબર 1 તમે જો શું લખ્યું છે, રહેઠાણ માટે ભાડે આપેલ. જો ભાડે આપેલ છે એટલે આની ગણતરી થશે. કઈ રીતે થશે હું તમને દાખલાની અંદર બતાવીશ. પછી જો ધંધા માટે ભાડે આપેલ, તો ધંધા માટે ભાડે આપેલ તો એની પણ ગણતરી આપણે કરવી પડશે. પણ અહીંયા શું છે, અંગત રહેઠાણ માટે, તો અંગત રહેઠાણ માટેની ગણતરી કરવાની નહીં. તો કઈ રીતે શું થશે શું નહીં એ આપણે દાખલાની અંદર ડાયરેક્ટ આપણે જોઈએ. બહુ સિમ્પલ છે, જોઈ જોઈને જ એન્ટ્રીઓ કરવાની છે. તો ચલો ચાલુ કરીએ આપણે દાખલો. તો અહીંયા તમે જુઓ કે તમને મ્યુનિસિપલ આકારણી દેખાતું હશે. બરાબર? મેં અહીંયા પહેલી એન્ટ્રી આપી છે. તો અહીંયા તમે જુઓ કે વાર્ષિક મ્યુનિસિપલ મૂલ્ય મકાન નંબર 1 નું 4 લાખ આપ્યું છે અને અહીંયા 2,10,000 આપ્યું છે. તો અહીંયા હું મકાન નંબર 1 માં લખી દઈશ 4 લાખ અને મકાન નંબર 2 માં લખી લઈશ 2,10,000. બરાબર છે? પેલું અંગત છે એટલે એની એન્ટ્રી થશે નહીં. એની ક્યારે કઈ એન્ટ્રી થશે હું તમને આગળ જતા શીખવાડી દઈશ. બરાબર છે? હવે આગળ આપણે જોઈએ શું લખ્યું છે, વ્યાજબી ભાડું. તો અહીંયા તમારે જોવાનું કે આ વ્યાજબી ભાડું આપ્યું છે. હા, તો આપ્યું છે. જો અહીંયા 5મી એન્ટ્રી તમે જોશો તો તમને દેખાશે કે 4,20,000 અને 2,25,000. તો અહીંયા લખી દઈએ 4,20,000 અને 2,25,000. અહીંયા આપી દઈશું ડેશ. હવે આગળ લખ્યું છે સ્ટાન્ડર્ડ રેટ. બરાબર છે? તો અહીંયા જુઓ તમે સ્ટાન્ડર્ડ રેટ ક્યાં લખ્યું છે? હા, તો લખ્યું છે કે વાર્ષિક સ્ટાન્ડર્ડ રેટ. બરાબર છે? પણ હા, તો વાર્ષિક સ્ટાન્ડર્ડ રેટ આપણો કેટલો છે તો જોઈએ તો આપણને આપ્યો છે 4,10,000 અને 1,95,000. તો વાર્ષિક સ્ટાન્ડર્ડ રેટ આપણે લખી દેવાનો 4,10,000 અને 1,95,000. પણ એક વસ્તુ અહીંયા નોટિસ કરવાની છે, અહીંયા બી તમારે લખવાનું છે વધુ કિંમત. અહીંયા એક એક્સ્ટ્રા એડ કરી દેજો, વધુ કિંમત ભૂલતા નહીં. વધુ કિંમત, તો આ બંનેમાંથી વધુ કિંમત કઈ છે તો 4,20,000. તો અહીંયા તમારે લખી દેવાના 4,20,000. બરાબર છે? અને આ બંનેમાંથી વધુ કિંમત કઈ છે 2,25,000. તો એ લખી દેવાના 2,25,000. બરાબર છે? આ યાદ રાખજો, ભૂલતા નહીં. આ બે સ્ટ્રક્ચર પછી તમારે લખવાનું છે વધુ કિંમત. એ બંનેમાંથી જે વધુ કિંમત હશે એ તમારે લખી દેવાની છે. સ્ટાન્ડર્ડ રેટ પછી તમારે રકમમાંથી લખવાનું છે. બરાબર? હવે તમારે આ બંનેમાંથી નાની કિંમત જોવાની. તો આ બંનેમાંથી નાની કિંમત કઈ છે તો જોવાનું તો 4,10,000 અને આ અહીંયા છે 1,95,000 અને અહીંયા આપી દેવાનું ડેશ. બરાબર છે? હવે તમે જુઓ કે સ્ટેપ 2 માં શું લખ્યું છે, ખરેખર મળવાપાત્ર ભાડું વાર્ષિક લખ્યું છે. બરાબર છે? તો અહીંયા ખરેખર માસિક ભાડું આપ્યું છે. શું આપ્યું છે? ખરેખર માસિક ભાડું. તો મહિનાનું ભાડું અહીંયા કેટલું છે 30,000 છે. તો વર્ષનું કેટલું થશે 12×3 = 36, એટલે 3,60,000. બરાબર છે? પછી મકાન નંબર 2 માં જોઈએ તો 25,000 છે મહિનાનું. તો વર્ષનું કેટલું તો 25,000 × 12 કરો એટલે કેટલું આવે 3 લાખ આવે. બરાબર છે? તો અહીંયા આપણે લખી દીધા. હવે તમારે શું કરવાનું, બંનેની વધુ કિંમત. સ્ટેપ અહીંયા 1 અને 2. બરાબર? તો સ્ટેપ 1 અને 2 માં કઈ રીતે લખવાનું એ તમને હું અહીંયા શીખવાડું. તો સ્ટેપ 1 માં તમારો અહીંયા આન્સર કેટલો હતો 4,10,000 અને 1,95,000. તો તમારે અહીંયા લખી દેવાનું 4,10,000
અને અહીંયા લખી દેવાનું 1,95,000 અને સ્ટેપ 2 નો અહીંયા જવાબ શું હતો 3,60,000 અને અહીંયા 3 લાખ તો અહીંયા લખી દઈશું 3,60,000 અને અહીંયા લખી દઈશું 3 લાખ હવે તમારે જોવાનું બંનેમાંથી વધુ કિંમત કઈ છે તો 4,10,000 અને 3,60,000 માં વધુ કિંમત કઈ તો 4,10,000 અને 1,95,000 અને 3 લાખ માં વધુ કિંમત કઈ છે તો આપણી આવશે 3 લાખ બરાબર સિમ્પલ આગળ જાય છે બરાબર છે કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે અહીંયા આપણે સ્ટેપ 3 ની કિંમતમાં જોઈએ તો પહેલું આપણને આપ્યું છે સ્ટેપ 3 ની કિંમત એટલે આ જે 4,10,000 ને 3 આયા ને એ મૂકી દેવાના આપણે તો 4,10,000 અને 3 લાખ આપણે મૂકી દઈએ હવે વેકેન્સી ભાડું તો વેકેન્સી ભાડું કઈ રીતે શોધવાનું તો એ તમને શીખવાડું બહુ સિમ્પલ વસ્તુ છે તો અહીંયા તમે જુઓ કે વેકેન્સીનો સમય ખાલી મકાન નંબર 1 માટે જ આપ્યો છે કેટલો આપ્યો છે તમે જુઓ 1 માસ માટેનો જ આપ્યો છે બરાબર છે તો તમારે શું કરવાનું બહુ સિમ્પલ વસ્તુ કરવાની છે કે અહીંયા જે તમને ખરેખર માસિક ભાડું આપ્યું છે ને તો 1 મહિનાનું ભાડું કેટલું હતું 30,000 હતું જેટલા મહિનાનું કીધું હોય એ મહિનાનું ગણી નાખવાનું બરાબર છે તો અહીંયા 1 મહિનાનું કીધું છે તો અહીંયા ઓલરેડી આપણું 1 મહિનાનું ભાડું કેટલું હતું 30,000 હતું તો ડાયરેક્ટ આપણે વેકેન્સીનું ભાડું કેટલું લખી દેવાનું 30,000 લખી દેવાનું અને અહીંયા તમે જુઓ તો મકાન નંબર 2 માં આપણને કોઈ ભાડું આપ્યું નથી તો અહીંયા તમે શું કરી દેશો ડેશ કરી દેશો બરાબર છે હવે આગળ જોતા જઈએ તો 4,10,000 છે અને અહીંયા 30,000 આવી ગયા ઓલરેડી 4 લાખ અને 30,000 આવી ગયા છે હવે તમારે ગ્રોસ કિંમત શોધવાની આવશે તો 4,10,000 માંથી તમારે અહીંયા કેટલા બાદ કરવાના થશે 30,000 બાદ કરવાના થશે તો તમારા હાથમાં કેટલા આવશે 3,80,000 આવશે બરાબર છે જે તમારી થઈ ગઈ ગ્રોસ કિંમત એના પછી અહીંયા તો કશું છે નહીં એટલે 3 લાખ એઝ ઇટ ઇઝ તમારે નીચે ઉતારી દેવાના બરાબર છે એટલે તમારી અહીંયા ગ્રોસ કિંમત તમારી ક્લિયર થઈ ગઈ બરાબર છે હવે આગળ જોઈએ તો આગળ આપણે લખ્યું છે મ્યુનિસિપલ વેરો માલિક હવે મ્યુનિસિપલ વેરો માલિક તો અહીંયા આપણો દાખલો છે એનો છે શ્રી કુમારનો બરાબર તો શ્રી કુમારે ચૂકવેલ મ્યુનિસિપલ કરવેરા કેટલો છે 22,000 અને 18,000 તો અહીંયા ડાયરેક્ટ તમારે લખી નાખવાનો 22,000 અને 18,000 બરાબર છે તો 22,000 અને 18,000 તમે લખી નાખો એટલે તમારે અહીંયા ડાયરેક્ટ માઇનસ કરી નાખવાના 3,80,000 માંથી 22 કાઢવાના અને 3 લાખ માંથી 18 કાઢવાના તો 3,80,000 માંથી તમે 22 કાઢશો એટલે તમારા હાથમાં આવશે 3,58,000 અને 3 લાખ માંથી 18,000 કાઢો એટલે તમારા હાથમાં આવશે 2,82,000 બરાબર છે આટલું ક્લિયર દરેક જણને હવે આટલો પોઈન્ટ ક્લિયર થાય એટલે આગળ વધીએ આગળ આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે જે આપણે કન્ટિન્યુ કરીશું હવે ચોખ્ખી કિંમત છે મેં અહીંયા પાછળ બી લખી દીધી છે એટલે આપણે કન્ફ્યુઝ ના થઈએ તો 3,58 અને 2,82 આવી ગયા તો અહીંયા લખી દઈશું 3,58,000 અને અહીંયા લખી દઈશું 2,82,000 બરાબર છે સ્ટાન્ડર્ડ કપાત હંમેશા કેટલા ટકા લેવાની 30% તમારે લઈ લેવાની બરાબર છે તો સ્ટાન્ડર્ડ કપાત એટલે 3,58,000 ના તમે 30% કરશો એટલે તમારા હાથમાં આવશે 1,7,400 અને 2,82,000 ના તમે 30% કરશો એટલે તમારા હાથમાં આવશે 84,600 બરાબર છે હવે ચાલુ વર્ષનું બાકી વ્યાજ કેવી રીતે મેળવવાનું ચલો આપણે સ્ટાન્ડર્ડ કપાત તો શોધતા શીખી ગયા કે જે ચોખ્ખી કિંમત આપી એના 30% કરી નાખવાના તો ચાલુ વર્ષનું બાકી વ્યાજ શોધવું હોય તો એ પણ બહુ સિમ્પલ છે તો ચાલુ વર્ષનું બાકી વ્યાજ તમારે શોધવું હોય તો અહીંયા તમે જુઓ બાંધકામ માટેની લોનનું બાકી વ્યાજ કેટલું આપ્યું છે 10,000 આપ્યું છે અહીંયા 30,000 આપ્યું છે એ જ અહીંયા તમારે લખી દેવાનું તો 10,000 અને 30,000 ક્લિયર આટલું હવે જે મેઇન પોઈન્ટ છે ને મૂડીકૃત વ્યાજનો છે મૂડીકૃત વ્યાજ કેવી રીતે શોધવું ને એ તમને હું શીખવાડું જો આપણું અહીંયા કેટલા વર્ષે છે 2024-25 બરાબર છે અને આ જે બાંધકામ પૂરું ક્યારે થયું છે 2020-21 છે જો 5 વર્ષનો સમયગાળો હોય ને તો જ આની ગણતરી કરવાની નહીતર ગણતરી કરવાની નહીં બરાબર છે તો 1 લાખ છે બરાબર છે તો અહીંયા આપણે 1 લાખ ભાગ્યા કેટલા કરવાના 5 કરવાના તો 1 લાખ ભાગ્યા 5 કરશો તો તમારા હાથમાં કેટલા આવી જશે 20,000 આવી જશે બરાબર છે જો તમારે અહીંયા ગણતરી કરવી હોય તો તમને થોડુંક સમજાવી દઉં કે મકાન
નંબર 1 માં કઈ તારીખે છે 20-21 કામ પૂરું થયાનું વર્ષ છે. તો અહીંયા 5 વર્ષનો સમયગાળો હોય તો આપણે ગણતરી કરવાની, નહીંતર ગણતરી કરવાની નહીં. તો 1 લાખ હતા એના ભાગ્યા 5 કરો એટલે તમારો જવાબ અહીંયા 20,000 આવશે. હવે અહીંયા જો 2014-15 છે, 10 વર્ષનો સમયગાળો થઈ જાય તો એન્ટ્રી થશે નહીં. તો અહીંયા આપી દેવાનું આપણે ડેશ. બરાબર છે. હવે તમારે અહીંયા કરવાનું થશે મેઇન કામ. 3,58,000 જે આપણા હતા એમાં ત્રણેયનું ટોટલ એટલે કે તમે આમાંથી આ બાદ કરી દેશો આ ત્રણેય વસ્તુ એટલે તમારો જવાબ થઈ જશે 22,0600. બરાબર છે. અને 2,82,000 માંથી 84,600 અને 30,000 કાઢશો એટલે તમારો જવાબ આવશે 1,68,400. બરાબર છે. હવે આપણે કુલ કરપાત્ર આવક શોધવી હોય તો એના માટે તમારે પહેલા મકાન નંબર 3 ની ગણતરી કરવી પડશે. એ તો બહુ જ સિમ્પલ ગણતરી છે કે અહીંયા બધામાં તો તમારે ડેશ જ કરવાનું છે આમાં, એટલે એ ચિંતા ના કરતા. હવે ડાયરેક્ટ ગ્રોસ કિંમતમાં તમે ડાયરેક્ટ 0 આપી દેશો તો બી ચાલશે. પણ હવે મેઇન ગણતરી ક્યાં કરવાની છે તમને ખાલી સમજાવી દઉં. તો જે ચાલુ વર્ષનું બાકી વ્યાજ હતું ને જે અહીંયા તમને દેખાય છે 11મી એન્ટ્રીમાં, એ 35,000 ડાયરેક્ટ તમારે અહીંયા લખી દેવાનું. હવે અહીંયા તમારો ચોખ્ખી કિંમત 0 હતી તો 0 માંથી 35,000 જાય તો કેટલા વધશે તમારા -35,000. તો એ આપણે લખી દઈશું શેમાં કૌંસમાં લખી દઈશું 35,000. તો એ તમારો જવાબ શેમાં આવ્યો માઇનસમાં આવ્યો. હવે તમારે કશું જ નથી કરવાનું. કુલ કરપાત્ર આવક તમારે શોધવી હોય તો 22,0600 વત્તા 67 કેટલો હતો 1,68,400. એક જ મિનિટ આ ક્લિયર કરી લઈએ આપણે. આ હતું આપણું 1,68,400 વત્તા નહીં આપણે માઇનસ લઈશું 35,000 એટલે આપણો જવાબ થઈ જશે અહીંયા 3,53,000. અહીંયા ધ્યાન આપજો, અહીંયા સોરી થોડીક મિસ્ટેક છે, 1,67,400 છે ટોટલ. એટલે તમે આ બંનેનું ટોટલ અને અહીંયાથી માઇનસ કરશો એટલે તમને કુલ કરપાત્ર આવક મળી જશે. બરાબર છે. ખાલી અહીંયા થોડું કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને લાઈક તો કરજો જ અને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આવો બીજો દાખલો તમારે થોડોક હાર્ડેસ્ટ વન ગણો હોય તો મને કહેજો, તો હું બીજા દાખલાનો પણ વિડીયો બનાવીશ. અને બીજા કોર્પોરેટ એકાઉન્ટ અને કોસ્ટ એકાઉન્ટના વિડીયોઝ ઓલરેડી મૂકી દીધા છે અને એના હાર્ડેસ્ટ વન દાખલા થોડાક ગણવા હોય જે એક્ઝામ રિલેટેબલ હોય તો લાઈક કમેન્ટ જરૂરથી કરજો. ચલો, થેન્ક યુ સો મચ.